નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયો છે। ગ્લોબલ માર્કેટના વેપારીઓને ઇન્કમટેક્સ રેડની ધમકી આપી લાખો રૂપિયા પડાવવાનો ખેલ કરતો વિજયસિંહ ચૌહાણ હવે પોલીસના સકંજામાં છે। આરોપીએ વેપારીને રેડથી બચવું હોય તો 4 લાખ આપવા પડશેની ધમકી પણ આપી હતી। જો કે વેપારીને શંકા જતા તેણે પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી નકલી અધિકારીને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। पुलिस आरोपी की धरपकड़ कर વધુ तपास हाथ धरी है। उन्होंने वराछा पुलिस को तुरंत ही जान किया कि ऐसा ऐसा है, एक इनकम टैक्स ऑफिसर यहाँ पे आया है और वो हमसे 4 लाख रुपए की जबरदस्ती से मांगनी कर रहा है। वराछा पुलिस ने तुरंत ही वहां पे टीम भेज के तुरंत ही इस आरोपी को वहां से पकड़ लिया। इसके लिए हमने इस पे एक्सटॉर्शन के तहत बीएनएस में जो बलजबरी थी कड़ावी लेबू का फरियाद है। अधिकारी महिलाओं पतिदेवना संचालनનો मुद्दो फरी एकवार उठ्यो छे। राजकोट डीडीओ द्वारा करवामां आवेला परिपत्रने लई जिला पंचायतना विपक्ष नेता मनसुख साकरियानो आक्षेप छे। जिला पंचायतना प्रमुख प्रवीणाबेन रंगीणाना पति संजय रंगाणी ज वहीवट करता होવાનો लगाव्यो छे आरोप। તેમણે કહ્યું છે કે આ પરિપત્રની जिला पंचायतथी ज अमलवारी करावी જોઈએ। શા માટે તમે जिला पंचायतमां એનો અમલ નથી કરતા? जिला पंचायत में घनी बधी समितिओना चेरमेन है ये महिलाओं से तमारे गमे अने गमे त्यारे जवानी छूटी। एक पण महिला बेन है ये पोतानी खुर्सी पर हाजर होता नहीं। एमना पतिओ ज छे ये वहीवट करता होय छे। खुद जिला पंचायतना प्रमुख पण ये अठवाडियामां एकादी वार ज आवे छे। एमना पति तो रोज त्यां हाजर होय छे। सुरेन्द्रनगरना थानमा सिरामिक एकमों द्वारा जाहेरमां वेस्टेज मालनो निकाल करता पर्यावरणने नुकसान थई रह्युं छे। खास करीने थान ચોટીલા रोडनी साइडमां निकाल करवामां आवी रह्यो छे, जेना कारणे लोकोना आरोग्यने नुकसान पहोंचवानी साथे आसपासना वन विस्तार पर पण गंभीर असर पड़ी रही है। प्रख्यात थानना सिरामिक उद्योगथी हजारों परिवारो जोडाયેલા होवा छतां वेस्टेजना बेफाम निकालथी प्रदूषण વધતું જઈ રહ્યું છે। ત્યારે સિરામિક એકમો દ્વારા વેસ્ટેજ મટીરીયલનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે। આ મામલે વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સિરામિક વેસ્ટેજ મટીરીયલ નુકસાનકારક મટીરીયલની વ્યાખ્યામાં આવતું નથી, પરંતુ જાહેર રસ્તાની સાઈડમાં તેનો નિકાલ કરવો યોગ્ય નથી। આ અંગે સિરામિક ઉદ્યોગના માલિકોને નોટિસ પાઠવી આપવામાં આવશે। ચોટીલાથી થાનવાળા હાઈવે ઉપર પસાર થાવ કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના રસ્તા ઉપર પસાર થાવ તો સિરામિક ઉદ્યોગનો જો વેસ્ટેજ કચરો નીકળે છે એકમોનો એ રોડની આજુબાજુમાં ઢગલા કરેલા હોય છે। ખરેખર એનો વ્યવસ્થિત નિકાલ કરવો જોઈએ। એ ઢગલાના કારણે પ્રદૂષણ થાય છે। ઉદ્યોગ શાખાએ પણ ત્યાં જઈ વિઝિટ કરી અને તપાસ કરી નોટિસો આપવી જોઈએ અને પર્યાવરણ શુદ્ધ રહેશે તો લોકોનું સ્વાસ્થ્ય સારું રહેશે, જેથી કરી કે ખાનગી જગ્યા હોય કે સરકારી ખરાબામાં જે ઢગલા થતા હોય એને દૂર કરવા માટે આ તંત્રએ કામગીરી કરાવી જોઈએ। एक्चुअल जे आ वेस्टेज नाखता होय छे ए नॉन हेजार्डस छे, हेजार्डस की केटेगरी में नहीं आवतो। एटले जनरली ए लोकोनो रिजेक्ट मटीरियल होय छे के जे बनता बनता बगड़ेलुं होय अथवा तूटी गयुं होय। तो हवे पछी अमे ए लोकोने घणी वखत एनो जो पाउडर करी अने एने रो मटीरियल तरीके वापरी शकातुं होय छे। तो अमे एमने ए बाबतमां प्रोत्साहित करी छी अने हवे अने अमे ए लोकोने अत्यारे लखीने आपी छी के आ रो मटीरियल केटલું उत्पन्न थाय छे અને એનો નિકાલ કરો છો એ પુરાવા સાથે અમે અત્યારે એમની પાસે માહિતી માંગી રહ્યા છીએ। ખાસ કરીને ચોટીલા રોડ ઉપર પણ ઠલવવામાં આવે એનાથી હાનિકારક થાય એવું અમારું સૌંદર્ય અને વ્યવસ્થિત ચોટીલા જે વિસ્તાર છે એ માતાજીનું મોટું બહુ મંદિર છે અને બહુ ત્યાં ગુજરાતના ભારતના તમામ લોકો આવતા હોય છે। ખરેખર લોકોને હાનિ પહોંચે હાનિકાર એના એવી શક્યતા પૂરેપૂરી છે। તો જેથી કરીને આજે ઉદ્યોગપતિ જો મટીરિયલ નાખતા હોય એના પર ખરેખર જે તે અધિકારીએ કાયદેસર કાર્યવાહી કરી નોટિસ આપીને રોકવું જોઈએ। ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીની મુલાકાત લીધી અને શક્તિ કોરિડોરનું ખાતમુહૂર્ત તથા ત્રિશુલિયા ઘાટમાં સ્થાપિત શક્તિ ત્રિશુલનું લોકાર્પણ કર્યું। અંબાજી ખાતે યોજાયેલી જાહેર સભાને સંબોધન કર્યું અને આ દરમિયાન ભાજપના પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ અંબાજીના સર્વાંગી વિકાસ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે અંબાજી આવનાર યાત્રિકોને અન્ય આસપાસના સ્થળો પણ આકર્ષે તેવા વિકાસ બિંદુઓ ઊભા કરાશે, વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાશે અને અંબાજીને યાત્રાધામની સાથે એક મહત્વપૂર્ણ પ્રવાસન ધામ તરીકે પણ વિકસાવવામાં આવશે। અમદાવાદની 7th ડે સ્કૂલ વિવાદનો મામલો સામે આવ્યો છે। એમસીટીપી કમિટીની બેઠકમાં સ્કૂલ જગ્યા અંગે ચર્ચા કરાઈ। અમદાવાદની 7th ડે શાળાને એએમસીની અંતિમ નોટિસ અગાઉ ઝોનના ટીડીઓ દ્વારા 7th ડે શાળાને નોટિસ આપવામાં આવી હતી। હવે વિભાગના
ડીવાયએમસી દ્વારા શાળાના સંચાલકોને નોટિસ આપવામાં આવી છે। જગ્યા મુદ્દે ખુલાસો કરવા નોટિસ અપાઈ છે, તો સ્કૂલની જગ્યા એએમસી દ્વારા ટોકન ભાવે આપવામાં આવી હતી। 7 દિવસમાં શાળાના સંચાલકોએ ખુલાસો કરવાનો ફરજિયાત રહેશે। કાનૂની સલાહ લીધા બાદ વિભાગના ડેપ્યુટી કમિશનરની અંતિમ નોટિસ આપવામાં આવી છે। બાદ એક ધ્યાનમાં આવ્યું કે લીગલ ઓપિનિયન લીધો, તો લીગલ ઓપિનિયનમાં આવ્યું કે જે લેવલનો અધિકારીએ ફાળવણી કરી હોય એને જ એ જ લેવલના અધિકારીએ તેની કેન્સલ કરવાની સત્તા રહેલી છે, જેથી કરીને કોર્ટની પ્રોસિજરમાં આપણને ફાયદો થાય, કોઈ જગ્યાએ નુકસાન ના થાય। એટલા માટે ડીવાયએમસી એસ્ટેટે ગઈકાલે એમને નોટિસ આપેલી છે અને એમને જ બધા પાવર ડેલિગેટ કરવામાં આવેલા છે। એ અત્યારે 7 દિવસની એને નોટિસ આપી છે રજૂઆત કરવા માટેની। 7 દિવસમાં જે રજૂઆત કરશે ત્યારબાદ ડીવાયએમસી દ્વારા નિર્ણય કરવામાં આવશે। સરકારી ગાડીમાં યુવતીએ રીલ બનાવતા હવે વિવાદ વકર્યો છે। સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર યુવતીની રીલ બની ચર્ચાનો વિષય। જૂના સચિવાલય ખાતે પોલીસની ગાડીમાં રીલ બનાવવામાં આવી હતી। યુવતીએ ગીત પર રીલ બનાવીને વિડીયો વાયરલ કર્યો। રીલને લઈને સચિવાલયમાં ચર્ચાનો વિષય બન્યો છે। રીલ સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસની કાર્યવાહી સામે હવે યુવતીને સરકારી ગાડીમાં બેસાડનાર પોલીસ જવાન પર પણ કાર્યવાહી કરવામાં આવશે। ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજ દ્વારા લગ્ન સહિતના પ્રસંગોમાં ખોટા ખર્ચ ન કરવા અને શિક્ષણને પ્રાધાન્ય આપવા માટેનું બંધારણ નક્કી કરવામાં આવ્યું છે, જેનો ભંગ કરે તેને દંડ અને સમાજની બહાર કરી દેવાના નિયમો બનાવવામાં આવ્યા છે। પરંતુ આ બંધારણ માત્ર અઠવાડિયામાં જ મજાક બની ગયું છે। ઠાકોર સમાજના કેટલાક લોકોએ ખુલ્લેઆમ પાટણ ડીસા બાદ શંખેશ્વરમાં સમાજના નિયમોનો ઉલાળ્યો કર્યો છે। જાહેરમાં ડીજે વગાડી જન્મદિવસની ઉજવણી કરી સમાજનું બંધારણ માત્ર કાગળ પર જ હોવાનું સાબિત કર્યું છે। તો ઠાકોર સમાજના અભિનેતા વિક્રમ ઠાકોર ડીજેવાળાના સમર્થનમાં આવતા ઠાકોર સમાજને આગેવાને વિક્રમને માપમાં રહેવાની ચેતવણી આપી। ત્યારે હવે આ વિવાદ ક્યાં જઈને અટકે છે તે પણ જોવું રહ્યું। જામનગરના બગદાણા હુમલા કેસનો મામલો સામે આવ્યો છે। જયરાજ આહિરના એડવોકેટનું નિવેદન સામે આવ્યું। બંને પક્ષની દલીલો નામદાર કોર્ટે સાંભળી અને મહુવા સેશન કોર્ટે મંજૂર કર્યા છે શરતી જામીન। જયરાજ આહિર સહિત 6 આરોપીઓને જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હું અને મારા કલીગ મિત્ર વિદ્વાન આરજે વ્યાસ, રુચિત વ્યાસ, હાઈકોર્ટ એડવોકેટ અમારી સાથે હતા અને કોર્ટે આજે સવારમાં જ હમણાં જ હુકમ જાહેર કર્યો છે અને તમામ આરોપીઓ જે ગઈકાલના જે 3 જામીન અરજી હતી એમાં 4, 5 અને કુલ મળીને 6 આરોપીઓ જે છે એમની જામીન અરજી નામદાર કોર્ટે યોગ્ય શરતોને આધીન મંજૂર કરી છે। આમ તો અગાઉ તારીખ 2/2024ના રોજ અન્ય આરોપીઓ જે છે જિલ્લાના નડિયાદ સંતરામ સબયાર્ડ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જેમાં શાક માર્કેટમાં આવેલી શાકભાજીની અંદાજે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। સાથે સ્થાનિક પોલીસ તેમજ એમજીવીસીએલની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવીને આગને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે માર્કેટની બાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી। કંટ્રોલમાં જાણ થતાં સાથે જ અમારું મિની ફાયર ટેન્ડર ફાયરના સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચ્યું। ઘટના સ્થળે પહોંચતા જોતા આ કોથળા તથા અન્ય સામાન હતો, એમાં અગમ્ય કારણસર આગ લાગી હતી। જે આગ લાગવાનો બનાવના લીધે થોડીક જાનહાનિ વધારે ના થાય એના લીધે ગાડી પહોંચીને તરત પાણીનો છંટકાવ કરી કોથળામાં જે આગ હતી એ કોથળાની આગ ઓલવી દીધેલ છે। થોડોક જે એમનો શાકભાજી ને એવું હતું એમાં થોડુંક નુકસાન થયેલ છે, બાકી કોઈ અન્ય જાનહાનિ થયેલ નથી। સચિન વિસ્તારમાં આવેલી જયરાજ ઇન્ડસ્ટ્રીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ઇન્ડસ્ટ્રીના 4થા માળે આવેલા યાર્ડના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આગ લાગતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। ત્યારબાદ તરત જ સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી, જો કે ગોડાઉનમાં સંગ્રહિત યાર્ડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે। સી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 3 ટન કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। કઠવાડા જીઆઈડીસી ખાતે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે। 3 ટન જેટલો જથ્થો સ્થગિત અને યુનિટ સીલ કરવામાં આવ્યું છે।
સેકન્ડ ગ્રેડનો કાજુ પ્રોસેસિંગ માટે લાવવામાં આવ્યો હતો અને આ જે જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. તો અમદાવાદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં એમસી ફૂડ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે બિન આરોગ્યપ્રદ કાજુનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો છે. 3 ટન કાજુનો જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે અને તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે. બાદમાં ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે વર્લ્ડ કપ T20ની 7 મેચો. મેચના દિવસોમાં મેટ્રો ટ્રેન મધ્યરાત્રિ સુધી ચાલુ રહેશે. મોડી રાત્રે 12:30 વાગ્યા સુધી સુવિધા મળશે. તો ડે નાઇટ મેચો માટે મેટ્રો તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્રિકેટ ચાહકોને મુસાફરી માટે હવે નહીં પડે તકલીફ. તો સ્ટેડિયમથી સીધી મેટ્રો મુસાફરીનો લાભ મેળવી શકશે હજારો ચાહકો. સ્વરાજ્યની ચૂંટણી પાછળ ઠેલાઈ શકે છે. મતદાર યાદી તૈયાર ન થતા ચૂંટણી પ્રક્રિયામાં વિલંબ થશે. તો મનપા અને નગરપાલિકામાં વહીવટદાર રાજની શક્યતા સેવાઈ રહી છે. નવી મતદાર યાદી બાદ જ ચૂંટણીઓ શક્ય છે. ત્યારે બોર્ડની પરીક્ષાઓને કારણે ચૂંટણી યોજવામાં મુશ્કેલી થઈ રહી છે. તો એપ્રિલ અને મે મહિનામાં ચૂંટણીની શક્યતા સેવાઈ રહી છે. અને રોજગાર વિભાગની મોટી તૈયારી હાથ ધરવામાં આવી છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવશે. બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજનામાં સુધારો કરવામાં આવશે. 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા. 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થશે. તો બજેટમાં આ અંગેનો સુધારો લાવવામાં આવી શકે છે. તો વિવિધ બોર્ડની સહાયમાં સમાનતા જોવા મળશે અને 18 ફેબ્રુઆરીએ બજેટ બાદ આ અંગેની જાહેરાત પણ થઈ શકે છે. ત્યારે 5 લાખનું વળતર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે બજેટ સત્રમાં અકસ્માત વીમા યોજના છે તેમાં સુધારો કરવામાં આવી શકે છે. શ્રમિકોની અકસ્માત સહાયમાં વધારો કરવામાં આવી શકે છે.